ભાગ 18 કટોકટી. કટોકટીમાં અનુચ્છેદ કયા આવશે? તો 352 થી 360. એમાં વાત કરીએ તો કટોકટી 1935ના ધારામાંથી લીધી છે. અને કટોકટી છે ને એમાં અનુચ્છેદ 19ના જે મૂળભૂત અધિકારો છે ને એનું આપમેળે મોકૂફ રહેવું એ આપણે જર્મનીમાંથી લીધું. કે જર્મનીમાં એવું હતું કે જ્યારે કટોકટી લાગે ત્યારે અનુચ્છેદ 19 મુજબના મૂળભૂત અધિકારોનું આપમેળે મોકૂફ થઈ જાય. પણ એ કઈ કટોકટી જાય? બાહ્ય કટોકટી લાગે ત્યારે. આંતરિક કટોકટીમાં આવું થતું નથી. તો કટોકટી માટે 352 થી 360. 352 એટલે કે રાષ્ટ્રીય કટોકટી, 356 એટલે કે બંધારણીય કટોકટી અને 360 એટલે કે આર્થિક કટોકટી અથવા નાણાકીય કટોકટી. રા એટલે રાષ્ટ્રીય, બ એટલે બંધારણીય, ન એટલે નાણાકીય અથવા આર્થિક. હવે જેમ 356માં બંધારણનું ઉલ્લંઘન કરીએ અને કટોકટી લાગે એવી રીતે અનુચ્છેદ 365 મુજબ સંસદના ઉલ્લંઘન કરતા રાજકીય કટોકટી લાગે છે. કટોકટી તો રાષ્ટ્રીય અનુચ્છેદ 52, 300. પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગે? તો એક તો અનુચ્છેદ 356 મુજબ બંધારણીય કટોકટી અને એ સિવાય અનુચ્છેદ 365 મુજબ રાજકીય કટોકટી. કટોકટી 360માં નાણાકીય. રાષ્ટ્રીય કટોકટી તો રાષ્ટ્રીય કટોકટી 3 વાર લાગી છે. 2 વાર બાહ્ય કારણો અને 1 વાર આંતરિક કારણે લાગી છે. તો રાષ્ટ્રીય કટોકટી માટે અનુચ્છેદ 352 યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર બળવાના કારણે જો દેશ કે દેશના કોઈ ભાગની સુરક્ષા સામે ખતરો ઊભો થાય તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 352 હેઠળ આખા દેશ કે દેશના કોઈ પણ ભાગમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ કરી શકે. અથવા યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ સશસ્ત્ર બળવાની આશંકા હોય ત્યારે પણ કટોકટી લગાવી શકાય. તો જો યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ હોય અથવા સશસ્ત્ર બળવાના કારણે, સશસ્ત્ર બળવો એટલે કે અંદરો અંદર ક્યાંક ડખા થતા હોય તો પણ દેશ કે દેશના કોઈ ભાગની સુરક્ષા સામે ખતરો ઊભો થાય એટલે કે આખો દેશ ખતરામાં હોય અથવા દેશનો અમુક હિસ્સો ખતરામાં હોય તે સુરક્ષા માટે ખતરો ઊભો થાય તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 352 હેઠળ આખા દેશમાં કે દેશના કોઈ ભાગમાં, આખા દેશમાં પણ લગાવી શકે અથવા અમુક હિસ્સામાં લાગુ કરી શકે છે. અથવા યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ સશસ્ત્ર બળવાની આશંકા એટલે કે એવું લાગે કે યુદ્ધ થવાનું છે કે બાહ્ય આક્રમણ થશે અથવા અંદરો અંદર બળવો થશે તો પણ લગાવી શકે છે. તો જો નોર્મલી છે ને મૂળભૂત અધિકારો છે એ કટોકટી સમયે મોકૂફ કરવા એ રાષ્ટ્રપતિ, એનો અનુચ્છેદ નંબર 359માં આપેલું છે કે રાષ્ટ્રપતિ છે ને કટોકટી સમયે મૂળભૂત અધિકારો મોકૂફ કરી શકે. પણ કયા નહીં થાય? તો 20 અને 21 નહીં થાય, બાકી બધા થશે. એની જોગવાઈ અનુચ્છેદ 359માં છે. રાષ્ટ્રીય કટોકટી 3 વાર લાગી, બાહ્ય કટોકટી 2 વાર અને 1 વાર આંતરિક, એમ કરીને ટોટલ રાષ્ટ્રીય કટોકટી કેટલી? 3 વાર લાગી. બાહ્ય કટોકટીમાં યુદ્ધ, બાહ્ય આક્રમણ અને આ જ્યારે બાહ્ય કટોકટી લાગે ત્યારે અનુચ્છેદ 19 જે છે ને એ આપમેળે મોકૂફ થઈ જાય અને આની જોગવાઈ છે અનુચ્છેદ 358માં અને જે આપણે કેમાંથી? જર્મનીમાંથી લીધું છે. આંતરિક કટોકટી તો આંતરિક અશાંતિ હોય. જે આંતરિક અશાંતિ લખેલો શબ્દ હતો ને એને 44મો સુધારો 1978માં બદલી અને શું કરી નાખ્યો? સશસ્ત્ર બળવો કરી નાખ્યો. કેમ કે આંતરિક અશાંતિ શબ્દના લીધે કોઈને ખબર પડે કે અહીંયા અંદરો અંદર ડખા ચાલે છે અને યુદ્ધ કરે આપણી ઉપર, એટલા માટે. રાષ્ટ્રીય કટોકટી માટે બંધારણમાં કટોકટી શબ્દ નથી. બંધારણમાં કટોકટી માટે શું છે? તો રાષ્ટ્રીય કટોકટી માટે બંધારણમાં કટોકટી અથવા તો આયાતકારની ઘોષણા છે. શું છે? આયાતકારની ઘોષણા શબ્દ વપરાયો છે. રાષ્ટ્રીય કટોકટી એ પરિસ્થિતિનું લોકપ્રિય રીતે અપાયેલ નામ છે. તો જો રાષ્ટ્રીય કટોકટી એ શું છે? પરિસ્થિતિનું લોકપ્રિય રીતે અપાયેલું નામ છે. રાષ્ટ્રીય કટોકટી એટલે આપણે શું કહીએ? કટોકટી અથવા તો આપાતકાળની ઘોષણા. કટોકટી અથવા આપાતકાળની ઘોષણા એટલે કે રાષ્ટ્રીય કટોકટી. રાષ્ટ્રીય કટોકટી 3 વખત લાગી છે. એમાં બાહ્ય કટોકટી 2 વાર અને આંતરિક કટોકટી 1 વાર. હવે સૌ પ્રથમ ક્યારે લાગી? તો 1962માં ચીન સાથે યુદ્ધ ચાલુ હતું અને એના 3 આ કટોકટી ચાલુ જ હતી એટલામાં જ તે પાકિસ્તાન સાથે પણ યુદ્ધ થઈ ગયું 1965માં. તો પછી છે ને અલગથી કટોકટી જાહેર કરવાની શરૂ ન કરાવી. આ જે 62ની ચાલુ હતી ને એ વધી ગઈ અને ચાલુ રહે. પછી 1971માં પાછું પાકિસ્તાન સાથે યુદ્ધ થયું તો એની હારે કટોકટી ચાલી. આ 1968માં પતી જશે આ બંને કટોકટી અને પછી 71માં આ ચાલુ થશે. આ ચાલુ જ હતી ને ત્યારે તે છે ને આંતરિક કટોકટી લાગી સશસ્ત્ર બળવાના કારણે 1975માં 25 જૂન
અને આ કેમ લાગી? કેમ કે ઓલી બાહ્ય કટોકટી આંતરિક હતી અને આજે 1975માં કટોકટી લાગી 25 જૂન, એના તપાસ માટે શું આવ્યું? શાહપંચ. અને આ શાહપંચે એમ કીધું કે આજે આંતરિક કટોકટી છે સશસ્ત્ર બળો 1975નો એ કેવું છે? ગેરવ્યાજબી છે. તપાસે એવું કહી દીધું. તો હવે આપણે નોટ્સ જોઈએ તો 44મો સુધારો 1978 અંતર્ગત આંતરિક અશાંતિ અથવા વિખવાદ માટે કયો શબ્દ આવ્યો? સશસ્ત્ર બળો આવ્યો. કયો? 44મો સુધારો 1978. રાષ્ટ્રપતિ કેબિનેટને લેખિતમાં ભલામણ સિવાય આવી કટોકટી લાગુ ન કરી શકે. તો જો રાષ્ટ્રપતિ ડાયરેક્ટ મુખ્યમંત્રી ક્યાંય વડાપ્રધાન ક્યાંય અને કટોકટી લાગુ કરે એવું નહીં હાલે. કેબિનેટમાં લેખિતમાં ભલામણ આવી કટોકટી હોય તો જ કરવાની, ભલામણ વગર ન કરે. આ પણ ક્યારે ઉમેરાયું? 44મો સુધારો 1978. એટલા માટે આપણે છે ને અનુચ્છેદ 352 છે ને એમાં કેબિનેટ શબ્દ એડ થયો ને એટલા માટે આપણે કહીએ છીએ કે આખા બંધારણમાં કેબિનેટ શબ્દ ક્યાં જોવા મળે છે? તો અનુચ્છેદ 352માં એકમાત્ર જોવા મળે છે અને પૂછાઈ ગયેલું છે આ પરીક્ષામાં કે કેબિનેટ શબ્દ કયા અનુચ્છેદમાં જોવા મળે? આર્ટિકલ 352 કયા સુધારા દ્વારા ઉમેરાયો? 44મો સુધારો. એમાં કેબિનેટનું મહત્વ નહોતું, એમ કીધું કે કેબિનેટની લેખિતમાં ભલામણ જોઈએ. રાષ્ટ્રપતિએ કટોકટી લાગુ કરવી હોય બંધારણીય તો 1962થી કટોકટીનો અમલ જાન્યુઆરી 1968 સુધી ચાલુ રખાયો હતો. તેથી વર્ષ 1965માં પાકિસ્તાન સાથે યુદ્ધ વખતે નવી જાહેર કરવીની જરૂરિયાત ન પડી, કેમ કે આ બંને કટોકટી ભેગી થઈ ગઈ બંને યુદ્ધની. 1975ની કટોકટી સૌથી વિવાદાસ્પદ હતી. આંતરિક કટોકટી. 1971ની કટોકટી અમલ આ સમયે શરૂ હતો અને આ કટોકટી લદાયેલ. જો 1971ની કટોકટી તો ચાલુ જ હતી, ત્યારે કઈ લગાવી દીધી? 1975ની લગાવી દીધી. આ બંને કટોકટીનો અંત માર્ચ 1977માં આવ્યો. ક્યારે આવ્યો? માર્ચ 1977માં. ઓલી 1968 સુધી હાલી, આ 1977 સુધી હાલી. 1962માં ચીન સાથે યુદ્ધ હતું, 65માં પાકિસ્તાનને બંને ભેગી થઈ અને 1968 સુધી ચાલી. આ 71માં પાકિસ્તાન સાથે અને 1975માં આંતરિક કટોકટી બંને ચાલી ક્યાં સુધી? 1977 સુધી. 1975ની કટોકટી જાહેરાતની તપાસ માટે જવાબદાર સંજોગો વિશેની તપાસ માટે શાહપંચ નિમણૂક કરવામાં આવી. આજે 1975માં કટોકટી જાહેર થઈ હતી, એના જવાબદાર સંજોગો કયા છે એની તપાસ માટે શાહપંચ આવ્યું અને શાહપંચે કટોકટી જાહેરાતને કેવી કીધી? ગેરવ્યાજબી ઠેરવી હતી. તેથી 44મા સુધારા દ્વારા કટોકટીનો દુરુપયોગ અટકાવવા માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી. એટલા માટે પછી 44માં સુધારો થયો. લોકસભા વિસર્જિત હોય તેવા સમયે કટોકટીની ઘોષણા થઈ હોય અથવા કટોકટી જાહેર થવાના 1 મહિનામાં કટોકટીને મંજૂરી આપ્યા વિના લોકસભાનું વિસર્જન થાય તો આવી ઘોષણા નવી લોકસભાની રચના બાદ તેની પહેલી બેઠકથી 30 દિવસ સુધી અમલમાં રહેશે. શરત છે કે આ સમયમાં રાજ્યસભાએ મંજૂરી આપી હોય. તો આ શું કહેવા માંગે છે? જો રાષ્ટ્રીય કટોકટી જાહેર થઈ, કોણે કરી? રાષ્ટ્રપતિએ. તો 1 મહિનામાં શું થાય? સંસદના બંને ગૃહોમાંથી મંજૂરી મળવી જોઈએ. હાલો, મંજૂરી મળી ગઈ, પણ આ તો એવું કહે છે કે ચાલો આ જાહેરાત થઈ અને લોકસભા વિસર્જિત થઈ ગઈ તો મંજૂરી નહીં મળે, અથવા તો જાહેરાત થઈ અને લોકસભા 1 મહિનામાં વિસર્જિત થઈ જાય મંજૂરી દે ન એકી, તો આવા સંજોગોમાં શું થશે? જે નવી લોકસભા આવશે ને એની પ્રથમ બેઠકથી 30 દિવસ સુધી આ કટોકટી અમલમાં રહેશે. કેટલી? નવી લોકસભા આવી એની પ્રથમ બેઠક 30 દિવસ સુધી. પણ આ ક્યારે? જ્યારે રાજ્યસભાએ મંજૂરી આપી હોય તો, અને પછી 30 દિવસ પૂરા થાય પછી પાછી લોકસભાની મંજૂરી લઈ લેવાની, એવું કહેવા માંગે છે. કેમ કે દેશના સવાલ વાત છે, એટલે કે રાજ્યસભાની મંજૂરી મળે તો 30 દિવસ સુધી ચાલે. જો રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ કરે 1 મહિનામાં સંસદના બંને ગૃહોમાંથી મંજૂરી જરૂરી છે. વિશિષ્ટ બહુમતી 6 મહિનામાં સુધી ચાલે કટોકટી. તો હવે આપણે જોઈએ કે સંસદીય મંજૂરી સમયગાળો. તો જાહેર થયાના 1 મહિનામાં સંસદના બંને ગૃહોની મંજૂરી ફરજિયાત, અન્યથા રદ ગણાશે. જાહેર થાય 1 મહિનામાં સંસદના બંને ગૃહોની મંજૂરી ફરજિયાત. પણ આપણે ઉપર શું જોયું કે આ જાહેર થાય એની પહેલાં જ તરત જ લોકસભા વિસર્જિત થઈ ગઈ, અથવા જાહેર થઈને 1 મહિનામાં લોકસભાએ કાંઈ નિર્ણય ન લીધો અને વિસર્જિત થઈ જાય તો શું કરવાનું? તો આ રાજ્યસભાની મંજૂરી લે અને 31 દિવસ માટે કટોકટીનો અમલ થઈ જાય. પછી 30 દિવસ જેવા જ પૂરા થાય, નવી લોકસભાને 30 દિવસ થઈ ગયા હોય અને પછી એની મંજૂરી લેવાની એમ. તો સંસદીય મંજૂરી જાહેર થયાના 1 મહિનામાં સંસદના બંને ગૃહોની મંજૂરી ફરજિયાત, અન્યથા રદ. તો જો રાષ્ટ્રપતિએ જાહેરાત કરી કે કટોકટીની તો 1 મહિનામાં સંસદના બંને ગૃહોની મંજૂરી જરૂરી છે. વિશિષ્ટ બહુમતી. જો બંને ગૃહો દ્વારા મંજૂરી
મંજૂરી તો કટોકટીને અમલ 6 મહિના સુધી, તો પછી શું થાય? 6 મહિના સુધી અમલ, અને 6 મહિને સંસદ દ્વારા મંજૂરી મળ્યા બાદ સુધી ચાલે. દર 6 મહિને સંસદ દ્વારા મંજૂરીથી અમર્યાદિત સમય માટે લંબાઈ શકાય. તો 6 મહિના થયા, પાછું સંસદમાંથી મંજૂરી લેવાની, પાછા 6 મહિના થયા, પાછી સંસદમાંથી મંજૂરી લેવાની, એવી રીતે અમર્યાદિત કટોકટી લગાવી શકાય. હવે કટોકટીનો અંત કઈ રીતે આવે? તો રાષ્ટ્રપતિ ગમે ત્યારે અન્ય ઘોષણા દ્વારા કટોકટીને સમાપ્ત કરી શકે. હવે એમ કે કટોકટી બંધ એટલે બંધ, સંસદની મંજૂરીની જરૂર નથી. ઉપરાંત 44મો સુધારો શું કર્યો 1978માં? કે કટોકટીનો અંત માટે વિશેષ જોગવાઈ, જેમ કે લોકસભા આ કટોકટીને અમલને ચાલુ રાખવાનો ના મંજૂર કરતો ઠરાવ પસાર કરે તો રાષ્ટ્રપતિ તેનો અમલ સમાપ્ત કરવો પડે. જો લોકસભા એમ કહે કે કટોકટી હવે રાખવાની જરૂર નથી, એના માટે એ લોકો શું કરે? ઠરાવ પસાર કરે, તો પછી રાષ્ટ્રપતિ એમ ન કહી શકે કે મારે કટોકટી ચાલુ રાખવી, એને સમાપ્ત કરવી પડે. તો આ રાષ્ટ્રીય કટોકટી લોકસભાના ગૃહમાં 1/2 ભાગના સભ્યો, આપણે કોરમ શબ્દ સાંભળેલો હશે, એમાં એવું જ હોય, એટલે કે 1/2 જેટલા હોય એના 1/2 ભાગના સભ્યો અધ્યક્ષને ઠરાવ આપે. હવે માની લો કે ગૃહ બંધ છે, ચાલો પહેલાં ગૃહ ચાલુ છે તો વાત કરી લઈએ કે રાષ્ટ્રીય કટોકટી લોકસભા ગૃહના 1/2 ભાગના સભ્યો શું કરશે? અધ્યક્ષને ઠરાવ આવશે. આ ઠરાવને શું કરશે? તો આ ઠરાવ 14 દિવસમાં છે ને, ઠરાવ મળ્યા પછી અધ્યક્ષ 14 દિવસમાં વિશિષ્ટ બેઠક બોલાવશે, અને લોકસભામાંથી સાદી બહુમતીએ જો ઠરાવ પસાર થઈ જાય તો પછી રાષ્ટ્રપતિ આ ઠરાવનો શું કરશે? અંત કરશે. અથવા તો શું કરશે કે 1/2 સભ્યો છે તો આ ભાગનો સભ્યો અધ્યક્ષને આપશે, અધ્યક્ષ ઠરાવ કોને આપશે? રાષ્ટ્રપતિને આપશે. રાષ્ટ્રપતિ 14 દિવસમાં વિશિષ્ટ બેઠક બોલાવશે, લોકસભાની સાદી બહુમતી ઠરાવ પસાર થશે. હા, આટલો વચમાં રાષ્ટ્રપતિ આવશે. પણ એવું માનો કે ગૃહ બંધ હોય તો શું થશે? તો ડાયરેક્ટ રાષ્ટ્રપતિને ઠરાવ આપી દેવાનો. તો રાષ્ટ્રીય કટોકટી લોકસભા ગૃહ 1/2 ભાગના સભ્યો, ગૃહ બંધ હોય તો ઠરાવ કોને? રાષ્ટ્રપતિને આપશે. રાષ્ટ્રપતિ 14 દિવસમાં વિશિષ્ટ બેઠક બોલાવશે, લોકસભામાંથી સાદી બહુમતી મળે તો ઠરાવ રાષ્ટ્રપતિ શું કરશે? પછી કટોકટીનો અંત કરશે. અહીં ક્યાંય રાજ્યસભાની જરૂર નથી કટોકટી બંધ કરવા માટે. તો જો આવો ઠરાવ પસાર કરવા, લોકસભાની વિશિષ્ટ બેઠકનું આયોજન થશે. લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 1/2 સભ્યો સ્પીકરને, જો લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 1/2 સભ્યો રાષ્ટ્રપતિ આવો ઠરાવ ઉપર વિશિષ્ટ બેઠક માટે લેખિત નોટિસ રજૂ કરે તો 14 દિવસમાં આવી બેઠક બોલાવવી પડે, અને આવા ઠરાવને લોકસભામાં સામાન્ય બહુમતી પસાર કરી શકાશે. રાજ્યસભાની મંજૂરીની જરૂર નથી. તો આપણે એ જોયું આ કટોકટીની અસરો. તો જો રાજ્ય સરકાર પર કેન્દ્ર સરકારનું સંપૂર્ણપણે નિયંત્રણ આવી જાય તો રાજ્ય સરકારનું શું થઈ જાય? પૂચકું થઈ જાય, બધું કેન્દ્રના હાથમાં આવી જાય. સંસદને રાજ્ય યાદીના વિષયો પર કાયદો બનાવવાની સત્તા આવી જાય. તો રાજ્ય યાદીના જે વિષયો છે એના પર પણ સંસદ કાયદો બનાવી શકે. રાજ્ય વિધાનમંડળને નિલંબિત નથી કરવામાં આવતું. રાજ્ય વિધાનમંડળને ન કરે, મુખ્યમંત્રી અને મંત્રી પરિષદને શું કરી શકે? તો મોકૂફ કરી શકે, બરખાસ્ત કરી શકે. સંસદ રાજ્ય યાદીના વિષયો પર બનાવેલ કાયદાઓ અમલ કટોકટીનો અંત થયાના 6 મહિના બાદ રદ થઈ જાય. જો સંસદે રાજ્ય યાદીના વિષયો પર બનાવેલ કાયદા હોય ને, એનો અમલ કટોકટીનો અંત આવે પછી 6 મહિના પછી આપોઆપ રદ થઈ જશે. જો સંસદ સત્ર ચાલુ ન હોય તો રાષ્ટ્રપતિ રાજ્ય યાદીના વિષયો પર વટહુકમ જાહેર કરી શકે. સંસદ બંધ છે તો રાષ્ટ્રપતિ શું કરશે? જે રાજ્ય યાદીના વિષય છે ને એના ઉપર વટહુકમ જાહેર કરી નાખશે. એને કહેવાય અધ્યાદેશ, અનુચ્છેદ 123 મુજબ. રાષ્ટ્રીય કટોકટી કેન્દ્ર રાજ્ય. તો જો રાષ્ટ્રીય કટોકટી તો કેન્દ્ર શું કરશે? રાજ્યને નિયંત્રણમાં લઈ શકશે. મુખ્યમંત્રી અને મંત્રી પરિષદને મોકૂફ અથવા બરખાસ્ત કરી શકે. વિધાનમંડળમાં કાંઈ નહીં કરે, પણ જો સંસદ કાયદા દ્વારા કટોકટીના અમલ સમયે લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ લંબાવી શકે. શું કહે છે કે સંસદ કાયદા દ્વારા કટોકટી હોય તો શું કરે? લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ લંબાવી શકે. કે અત્યારે કટોકટી ચાલે છે, ચૂંટણી કરવાની જરૂર નથી, એક વખતે 1 વર્ષ વધારે, એવી રીતે ગમે એટલી વાર ગમે એટલા વર્ષ વધારે, એક વર્ષ કરીને ગમે એટલી વાર વધારે શકે, પણ એક વારમાં 1 જ વર્ષ. 5મી લોકસભાનો કાર્યકાળ 2 વખત વધાર્યો, તો ખબર પડે કે 5મી લોકસભાનો 2 વાર વધાર્યો એટલે 7 વર્ષથી વધી ગયો છે. એટલા માટે 7મી લોકસભા શું છે? સૌથી લાંબી છે. સૌથી ટૂંકી પૂછે ને તો 12મી લોકસભા. બાહ્ય કટોકટી લાગતા અનુચ્છેદ 19ની સ્વતંત્રતાનો આપમેળે મોકૂફ થઈ જાય છે. જો જ્યારે બાહ્ય કટોકટી લાગે ત્યારે તમે એમ કહો કે મારે હરવા ફરવાની સ્વતંત્રતા છે, તો એ ન મળે તમને. એટલા માટે 19 શું થશે? આપમેળે રદ થઈ જશે. એવું કે આ અનુચ્છેદ 358માં જોગવાઈ છે. પણ હા, આંતરિક કટોકટી વખતે મોકૂફ કરી શકાય, આપમેળે મોકૂફ નહીં થાય. અનુચ્છેદ 19ની જોગવાઈ. તો હવે એ કેમાં છે? 358માં છે. અનુચ્છેદ રાષ્ટ્રપતિ મૂળભૂત અધિકારોને મોકૂફ કરી શકે છે. અનુચ્છેદ 359માં શું કીધું? રાષ્ટ્રપતિ મૂળભૂત અધિકારોનો મોકૂફ કરી શકે છે. કે અનુચ્છેદ 359
59માં પણ અનુચ્છેદ 21 અને 20 અને 21 સિવાયના આ આદેશને સંસદના બંને ગૃહો સમક્ષ મંજૂરી માટે રજૂ કરવો પડે. રાષ્ટ્રપતિ મૂળભૂત અધિકારોને મોકૂફ કરી શકે, પણ ક્યારે? તો આ આદેશને પહેલાં સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરવો પડે, પછી તે 44મો સુધારો 1978માં શું કીધું? અંતર્ગત રાષ્ટ્રપતિ અનુચ્છેદ 20 અને 21 હેઠળના મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકે નહીં. હવે 12મી સૌથી ટૂંકી લોકસભા અને 5મી સૌથી લાંબી લોકસભા. તો અહીંયા આપણે ખાલી એક કટોકટી સમજ્યા છીએ અને બહુ આઈએમપી છે આ કટોકટી. કઈ છે? તો આ છે રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352. હવે નેક્સ્ટ આપણે છે ને આગળની બે કટોકટીની વાત કરીશું, જેમ કે બંધારણીય કટોકટી અને આર્થિક કટોકટી.